નમસ્કાર મિત્રો, હું વિપુલ વાંફણિયા કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ યુનિવર્સિટી મહુવાથી. તો આપ જે આ માખી જોઈ રહ્યા છો, આ માખી છે એપિસ ફ્લોરિયા ઇન્ડિકા, જેને આપણે દેશી માખી એટલે આપણે ડાળિયું મધ અથવા સાતપુડિયું મધ કહીએ છીએ. આ માખી છે ને એને અંધારું પસંદ હોય છે. એટલે અહીંયા જે તમને થાંભલો દેખાય છે લાકડાની નીચે, ઠેલની નીચે, આખું જે પોડું છે ને એ થાંભલાની અંદર છે અને દર વર્ષે અહીંયા આવે જ છે. આ રીતે આ માખી આપણા પરાગનયનની જે પ્રક્રિયા છે કે જે આપણા એવા પાકો છે જેને પરાગની જરૂર પડતી હોય, એટલે એક ફૂલમાંથી બીજા ફૂલમાં પરાગનું વહન કરે છે અને આપણું જે પ્રોડક્શન છે, કોઈ પણ ખેતી પાક હોય કે બાગાયતી પાક હોય, એનું ઉત્પાદન 10થી 20% વધારે છે અને આપણને મધ પણ આપે છે. તો આ માખીને આપણે પેટીની અંદર પણ આ રીતે પાળી શકીએ છીએ, કારણ કે આને અંધારું પસંદ છે. જંગલી મધ હોય તો પેટીની અંદર નહીં રહે. આ મધ છે એ પેટીની અંદર આપણે આરામથી એને પાળી શકીએ છીએ અને વર્ષે 8થી 10 કિલો 15 કિલો સુધીનું મધ છે જે પ્યોર, એ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. અને સાથે સાથે ખેતીની અંદર તો આ ફૂલ આપણા માટે ઉપયોગી જ છે, એટલે આપણા બે કામ થાય. તો મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો.